નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં આવતીકાલે રાહુલ ગાંધી આવશે અને તેઓ ગુજરાતની મુલાકાત લેશે। તો આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવશે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ આવશે। તો ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનોને આપવા શક્તિસિંહ ગોહિલે કર્યું છે ફરમાન। તમામ નેતાઓ આવતીકાલે જગન્નાથ મંદિરે દર્શન કરશે। તો આવતીકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, અમદાવાદ પહોંચશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દર્શને જશે, શું વધુ માહિતી? જી ચોક્કસથી ગાયત્રી, વાત કરવામાં આવે તો જે પ્રમાણે શનિવારના રોજ મંગળવારના રોજ કોંગ્રેસ ઓફિસ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આમને સામને જે પથ્થરમારાની ઘટના બની હતી તેને જ લઈને રાહુલ ગાંધી જે છે તે આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે। અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ બેઠક કરશે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જો અમારી ફરિયાદ નહીં લેવાય તો જેલ ભરો આંદોલન સુધી પણ અમે તૈયારી દર્શાવી છે। તેને જ લઈને અત્યારે હાલ બપોરે 1 વાગે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવી રહ્યા છે અને જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આવતીકાલે તમામ જે નેતાઓ છે તે તમામ નેતાઓ ભગવાન જગન્નાથના મંદિરે દર્શનાર્થે જશે। જે રીતે પરંપરાગત રીતે રથયાત્રાના 1 દિવસ અગાઉ પૂર્વ સંધ્યાએ કોંગ્રેસનું આખું ડેલિગેશન છે તે ડેલિગેશન ભગવાન જગન્નાથના દર્શને જતા હોય છે, તે જ રીતે તેમાં પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારો અને રાહુલ ગાંધી પણ દર્શનાર્થે જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી ધવલ, એક મુલાકાત અને અનેક કામ, કેટલા કામોની શક્યતાઓ? જી ચોક્કસથી બીજી બાજુ રાહુલ ગાંધી દ્વારા સંસદમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મોદીજી, તમારું ગુજરાત આ વખતે અમે જીતી રહ્યા છીએ। તે નિવેદન એક ખૂબ મહત્વનું નિવેદન પણ ગણી શકાય। તેને જ લઈને રાહુલ ગાંધી 100% ગુજરાત આવી રહ્યા છે। રથયાત્રાના પૂર્વે ગુજરાત આવી રહ્યા છે એટલે મહત્વનું કહી શકાય કે રથયાત્રા સાથે હજારો ને લાખો શ્રદ્ધાળુઓની જે શ્રદ્ધા છે તે જોડાય। રાહુલ ગાંધીની જે મુલાકાત છે તે ખૂબ મહત્વની મુલાકાત બની શકે છે। સાથે જે પથ્થરમારાની ઘટના બની છે, મુદ્દો ઉપાડવામાં આવ્યો છે, તે મુદ્દાને લઈને પણ રાહુલ ગાંધીની મુલાકાત મહત્વની મુલાકાત ગણી શકાય। જી ધવલ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત જે છે તે અમદાવાદમાં જગન્નાથ મંદિરે દર્શન પણ કરશે અને આ સાથે જ જે થોડા દિવસો પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પથ્થરમારો થયો હતો તેને લઈને પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે।